ભારત વિરોધી માનવામાં આવતા વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યા પછી બાંગ્લાદેશ ફરીથી ભડકી ઉઠ્યું. રાજધાની ઢાકા સહિત 4 શહેરોમાં આગચંપી અને તોડફોડની ઘટનાઓ બની. ગુસ્સે ભરાયેલી ભીડે મેમનસિંહ શહેરમાં એક હિન્દુ યુવક દીપુચંદ્ર દાસને પહેલા માર મારીને મારી નાખ્યો, પછી વૃક્ષ પર લાશ લટકાવીને આગ લગાવી દીધી. यहाँ पर पीपल नारे लगाने शुरू कर दी. वो क्लेम कर रहे हैं कि हादी के जो खूनी हैं वो भारत में चले गए और एक्शन नहीं ले रहे हैं हमारे सरकार जो है. इन सब को लेकर एक एजिटेशन तैयार हुआ यहाँ पर और वो लोग ढाका यूनिवर्सिटी में इकट्ठा हुए और उसी टाइम में फेसबुक स्टेटस आया जहाँ से डेली प्रथम के ऑफिस और डेली स्टार के ऑफिस में अटैक करो. ઇન્કિલાબ મંચના નેતા ઉસ્માનના મોતથી ભડકેલા સમર્થકોએ લોકોને રાજબાગ વિસ્તારમાં એકઠા થવા માટે કહ્યું. મીડિયા હાઉસ પ્રથમ આલો અને ડેઇલી સ્ટારના ઓફિસ આ જગ્યાએ છે. બંને ઓફિસમાં આગ લગાવી દેવામાં આવી. અમે સાંજે અખબાર છાપવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ ભીડે આગ લગાવવાનું શરૂ કરી દીધું. 27 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર બન્યું કે અમે અખબાર પ્રકાશિત ન કરી શક્યા. એક પત્રકારનું કહેવું છે કે ઘણા સમય પહેલાથી ડર હતો કે એક દિવસ આવું થઈ શકે છે. કટ્ટરપંથી યુવા નેતા ઇસ્લામના નામે લોકોને ભડકાવી રહ્યા હતા. અંગ્રેજી અખબાર